રામ રામ માં ગટર માં કરી જતો ને ક્યાંક ખારી હોતો કેમ ટ્રેક્ટર ની બ્રેક મારે સર આ બીજા ટ્રેક્ટર આ ડ્રાઈવર એટલે આપણો ક્યાં જાય એ તો ડ્રાઈવરો ઈ એવી રીતે આપતા હોય. હું આ તે આખું ખેતરમાં તો તમને થોડી ખબર છે કે આ હાર કે તમારા આગળ તો હું હારત લઈ જાઉં ને ડેડ 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 ને બહાર નીકળું એટલે હું એટલે હરવે ટ્રેક્ટર રાખીશ કા અને વહી જાવ પછી સીધું લીવર જ મારે ના ના તો તમારા ટ્રેક્ટર એમ હું નથી કરતો બીજા કરે હા ઈ તને બધું આવડે છે હા આવડે પણ હું નથી કરતો એવું ઓય તારું કામ થઈ ગયું ને હા કામ થઈ ગયું તારું કમ્પ્લીટ હા યુટ્યુબ નું હા બહાર નીકળ હું આમાં કઈક કરતો તો શું કરતો એમાં હવે કઈ હરી ન કરતો ખોટા ખોટા ખોદા ન મારતો હા કામ તારું પૂરું થઈ ગયું ને યુટ્યુબ નું હા રેડી રેડી જોઈને મારા ભાઈબંધ કરી દીધું ને હા કરી દીધું જાય આપણો મિત્ર હો હા મોટલા કઈ ને રહ્યો હે મોટલા કઈ ને રહ્યો તો સમજો કઈ હા મોટલા કઈ ને રા ઈ વાળ એમ કે આવા બધા વાળ કેમ લાંબા રાખ્યા વાળ ઈ તો વિડિયો બનાવવા હતું છે વિડિયો ને વ્યસન ના હા ગર્લફ્રેન્ડ તમને ક્યાંક બાયડી ની સમજે ને જીવન હતી હો. તમને ક્યાંક આ છોકરી નો સમજે આમાં કોક આમ પાછળથી આયલા જતા હોય તો એવું લાગે ને તમારી જ ગર્લફ્રેન્ડ પડોશિયન તો ન આવી ને એમ તમારી જ ગર્લફ્રેન્ડ જો અમારે એક પ્રદીપભાઈ આગળ છે અમારા ખાસ મિત્ર જૂના અને જાણીતા જેઓ રાજકોટમાં અત્યારે બહુ બહુ મોટું નામ ધરાવીએ છે જો અત્યારે સેલ્ફી ઉપર સેલ્ફી લીયા અહીંયા ભાઈ જો આપણા ખાસ મિત્ર I જો will send my snap in my snap friends અહીંયા આવરા because રામ રામ કર રામ રામ જો અમારા પ્રદીપભાઈ છે અમારા મિનિટ ચાલુ રાખ લ્યો અરે આને પાછા માથા વરાવવાની માથું વરાવશે જો દતિયો ભેગો જ હોય જો હે ને હું કરી કામ અમારે એવા રહ્યા ને વિપુલભાઈ તો હા મેકઅપ નો સામાન આથી મારું ઓલું બધું હેરસ્ટાઈલ ને આ તો તમારે ખાલી તમારે ઓલું ભાઈ નું કામ હતું એટલે જ બાકી હું ફોર વ્હીલ માં મારે આખો સામાન પડે હા ફોર વ્હીલ સિવાય આવે નહીં હા ફોર વ્હીલ માં મારે આખું ઈસ્ટર્ન લાયક ને ઈસ્ટર્ન ની લઈ મને શેનું સ્ટાન્ડ આ ભાઈ ભાઈ મંગાવતા હતા ને રીલ નું કઈ ભાઈ સ્ટાઇલ નથી હવે એ અત્યારે બસ સ્ટેન્ડે બે સ્ટાન્ડ નથી કામ થઈ ગયું આ તો ભાગવું ને હવે ના ભાગવું નથી હજી અમારે કામ છે અમે ચા પાણી નથી પાવાના બરોબર ચા પાણી તો અમારે આ પાઈ દે તું પાઈ દેશ ને હા હું કહી દઉં ભાઈ તો મારા મહેમાન કહેવાય એ મહેમાન એ ભાઈ મારા મહેમાન કહેવાય પહેલી મુલાકાત છે અને બહુ સારું એવો વિડીયો બનાવે છે હું બોલે એ નથી સમજતો મજા આવે ખાલી મજા આવે એ ભાઈ મહેમાન કહેવાય એટલે એ ભાઈ છે ને મારા મહેમાન કહેવાય એટલે મારે એને ચા પાણી પાવા એમ નહીં અને બજેટ ખરેખર એટલું જ છે કે આ ભાઈ ચા પાણી ને જી તો હું ખાવું વિમલ સિગરેટ માં કાઈ નહીં એ કાંઈ કોઈ વસ્તુ નહીં બજેટ અમારું એટલું જ છે ચા ખાઈશ કે પીશ આ ચા ખાવ નહીં, પીવું. હા પીવું પીવું હા પીવું ચા તો પાઈ પી દઈ. અને તમારી તો ના મને ખબર ચા જ છે. પાણી ની ભાઈ અમે પાઈ દેવું તમને હા ઈ તમારી મોજ તો કર મને ખબર જ છે કે તમે તો ગટર જ છો મને તો બજેટ જવું અમારું એટલું જ છે કે આ ભાઈ પૂરતું જ છે 10 રૂપિયાની ચા પાઈ દેશે 10 રૂપિયાનું ઠંડુ પાણી પાઈ દેશે અને અમારે ખરેખર અમારા ખાતામાં અત્યારે અમારે ટૂંકમાં કડકાઈ હાલે એટલે અમારા ખાતામાં 30 રૂપિયા જ વહી જશે 10 રૂપિયા અમે એવું નથી નાસ્તો પાણી અમે કરાવી દેવું પ્રદીપભાઈ મોજ કરો તમે તમે કરાવો. બરાબર ને લાવો તો અત્યારે 500 આપો તો હે 500 આપો 500 ને ઈ તો તમે જેટલો નાસ્તો કરજો ભલે ને 1000 નું ખાઈ કાંઈ જાય વાંધો નહીં પણ ઉપાડમાં તો લખી નાખજો યાર યા ઉપાડમાં જ લખાય આ બે જેટલું ખાય ને એટલું તારું ઉપાડમાં લખાય ઉપાડમાં એમ થોડી લખાય લખવું જ પડે ને એના કામ માટે તો આવ્યા છે આવું પડે લે તમે લખશે જ. તો તમે એને ભેગી રીલ બનાવીને નથી દેતા અમુક વિડીયો ભાઈ તમે એને ભેગો બનાવો તો તમે સામે માંગો તમારે ભેગા જેટલા વિડીયો ન બનાવો માંગે હે ભેગા જેટલા વિડીયો બનાવ્યા એ વિડીયો નો ચાર્જીસ લાવો તમને પણ આવો એમ નહીં પણ મેં એની આખી ઓલી યુટ્યુબ ચેનલ મોનોટાઈઝ કરી દીધી કમ્પ્લીટ કરો તો હવે ભાઈ ચા પાણી પીવા જઈએ રીલું નથી બનાવી વિડિયા રીલ બનાવવાની છે અપલોડ હું કરીશ કોલેબોરેશન તમારે કાંઈ વાંધો નહીં કરી નાખશું 20 રૂપિયા પેટ્રોલ બારી ના હોય ને બદલે તમારે ના, વિડીયો ના. મારી સાથે કરવાનો હા ભલે ભલે આલુ બનાવી નાખી બસ ખાયરા જા તૂટી પડ્યા હો ખાવા ઉપર ખાજો એલા શું ખાસ કાંદા કાંદા ભેગું બીજું શું? કાંદા ભેગું કાઈ નહીં સુકલી પાપડી સુકલી પાપડી
આ ભાઈને પૂછ શું કહેવાય? આ શું કહેવાય? પાણીપુરી કહેવાય. એ પતિયા આમ તો જો ખાવામાં શરમાવાનું ન હોય કાકા. ખાટું ખાટું લગાવ. પતિયા ખાઈ પડે તો ઘણું દાન કરી નાખું પહેલું. તમે ખાઈ જાઓ કઈ મારે ઓછું નહીં થાય. મારા ગટરમાં કરી જતો ને ક્યાંક ઠારી હોતો. ખાજો તું તારે. હા દીકરો પણ જાય મળશે. વાડીએ પછી આવું ખાવા નહીં જડે. હે જડે એટલે મઠી જ લેવાનું હોય. ખાવું એટલું ખાજે તું તારે મોજ કર. એવું હોતું કહેવાય ને આગળ 5 સ્ટાર હોટલ છે એમાં ખાવું એટલું ખાતા તારે ઉપાડમાં જ બધું લખવાનું છે. બધું ઉપાડમાં જ લખાય. મજા આવી રાજકોટમાં? હા મજા આવી. પાણીપુરી ખાધી હો. કોડા એવડું રાજકોટ હતું ને તને પાણીપુરી ખાવાનો શોખ થયો. પાણીપુરી તો હું તને આ ગામમાં ખવડાવી દે. એ પણ ચાલ ભજલે કોઈ રોડ તો ત્યાં તો મેં નહીં ખવડાવતા. તો મેં તને કીધું તાર ખાવું એ ખા. ત્યાં તો પાણીપુરી રેકડી દેખી ગયો. મારે પાણીપુરી ખાવી છે. તમે જ્યાં ઓલું સસ્તો હોય અહીંયા તલ્લી જઈને ઉભો રાખી દીધું. સસ્તું કાંઈ નતું. ભજલે ને કઈ ઓલું ન ખાધું હોય ને અહીંયા લઈ જઈને ઉભું રાખાય. પણ તું પાણીપુરીમાં લોચા કરતો હતો. તને બસ ઓલા પીઝા ને બર્ગર ને મારે કેમ ખવડાવવા? પીઝા ખાતા આવડે તને? ના ઈ જઈ જ નથી પીઝા. હા તો પીઝા તો આમ લારું થાય આમ ખેત ને એટલે. હાજી હા ઈ ને આવશે તો સલા નહીં ખમી. હે હા નો ખમ આવશે. ઈ તને ભાવે જ નહીં. તું સમજી ગયો. હા. એટલે- પાણીપુરી વાર કાકી રસ પી લેણો એરો હલો હા. કેવાય એનો રસ પી લેણો તો અંદર બધું સાફ થઈ જાય. એટલે જ મેં તને પાણીપુરી જ ખવડાવી. સમજી ગયો? હા, ઈ કેમ હાચી. કે ઈ જૂની ને જાણીતી સમજો. હમ. તને જો બર્ગર ને પીઝા ને બીજું ખવડાવત ને તો તને ખાતાય ન આવડે. હા અને તું હે ને અહીંયા મને ભૂંડો લગાડે માણા વચ્ચે. તે ઓલા જોવે હા બીજા જોત ને આ કે જાને ખાતાય નથી આવડતું ને કાંઈ નહીં. પણ બીજી ફેર આપણે જાય ને હા તેથી હું તને ખવડાવવા હા પીઝા તમે ભેગા ભેગા ખાધા ભેગા હું પીઝા ખાઈશ. હા. અને તને કહીશ કેવી રીતે પીઝા ખાવા. હા. બરાબર? બીજા એ આવશે ને એવા આવે ને. ઓ હા. બાકી તારું કામ થઈ ગયું કમ્પ્લીટ? હા કમ્પ્લીટ થઈ ગયો. રેડી? હા રેડી. અમારા પિંજુ માલીની જે યુટ્યુબ ચેનલ ની અંદર બધું યુટ્યુબ વાળાએ વસ્તુ માંગી હતી બધું કન્ફર્મ કરી દીધું. ફોર્મ ભરી દીધું. હવે અમારા પિંજુ માલી વિડીયો બનાવી નાખવા માંડશે. તો કરી તો નાખવાનો. આમની ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મારા ફેસબુક પેજને ફોલો કરી દેજો. હા બરાબર? એટલે વિડીયો તમને હે ને તમારે- શેઠના ને મજૂરના તમને જોવાની મજા જ આવ્યા રાખશે. હા તમારી મરજી પડે તો કરવાનું નકર ના એમની મરજી પડશે જ. કેમ કે આપણા વિડીયો બધાય સારા જ હોય અને હા. ફેમિલી હારે બેહીન જોવામાં મજા આવે ને એવા જ હોય. હા. બાકી અમારા વિડીયો ની અંદર કોઈ ખરાબ ગેરશબ્દ કે કોઈ વસ્તુ નહીં આવે. હા બરાબર ને? હા ના વિડીયો તો તમે તમારા પરિવાર હારે બેહીન જોઈ શકો એવા જ આવશે. હા બરાબર ને? રેડી? રેડી. તો જય માતાજી. જય જોહાર જય આદિવાસી. તો દોસ્તો મારા લોકો જઈ રહ્યા હોય તો જય જોહાર લીખજો અને બધા રામ રામ બી લખજો ને જય માતાજી. જય માતાજી લખજો. હા તો મને મજા આવી. બાય બાય. બાય બાય.